આવતા 10 થી 15 દિવસ નક્કી કરશે કે આ 60 વીઘાની મગફળી અમારા હાથમાં આવશે કે નહીં। અષાઢ મહિનો આખો કોરો ગયો, શ્રાવણ મહિનાના 10 થી 11 દિવસ વયા ગયા, તો પણ દ્વારકા જિલ્લામાં જોઈએ એવો વરસાદ આવ્યો નહીં, જેને લીધે કૂવા, તળાવ અને અમારી આજુબાજુના ડેમના પાણી પૂરા થઈ ગયા। મોરજર ગામમાં આવેલ વર્તુ 1 ડેમ પર અમારી ઓરડી છે। આ ઓરડીથી ખેતર સુધી 6000 ફૂટ લાંબી લાઈન નાખેલી છે, જેનો ઉપયોગ કરીને અમે આ 60 વીઘા મગફળીમાં પિયત કરતા। પણ આ ડેમમાં પણ પાણી હવે પૂરું થવા આવ્યું છે અને નર્મદાનું પાણી પૂગે એવી કોઈ પણ જાતની આશા દેખાતી નથી। બાજુમાં સૈદેવડિયા ગામમાં એક બીજો ડેમ પણ આવેલો છે, વેરાડી 2 ડેમ। આ ડેમમાં મોરજરના ડેમ કરતાં પાણી થોડુંક વધારે છે, પણ એટલું એ નથી કે મગફળીમાં 3 થી 4 પાણીના રાઉન્ડ આવે। એટલે જ મેં કીધું કે આવતા 10 થી 15 દિવસમાં જો સારો વરસાદ થશે તો આ મગફળી પાકશે, નહીતર ઢોર ઢાખર માટે સારો એવો ભૂકો થશે। અને આ પરિસ્થિતિ અમારા ગામ કે તાલુકા પૂરતી સીમિત નથી, દ્વારકા, પોરબંદર અને જામનગર જિલ્લાના મોટા ભાગના ખેડૂતો માટે આવતા 10 થી 15 દિવસ ખૂબ જ મહત્વના છે। એટલે દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે જન્માષ્ટમી સુધીમાં સારામાં સારો વરસાદ થઈ જાય। તમે વાવેલા પાકની પરિસ્થિતિ શું છે કમેન્ટમાં જણાવો, અને આવા ને આવા વિડીયોઝ જોવા માટે આ પેજને ફોલો કરો।